હેલો ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ। આજે આપણે બનાવીશું સુરતનો ફેમસ કોલ્ડ કોકો। તેના માટે ગેસની ફ્લેમ ઓન કરીશું અને એક જાડા તળિયાવાળા વાસણની અંદર અડધો લીટર દૂધ લઈ લઈશું। જાડા તળિયાવાળું વાસણ એટલા માટે લેવાનું છે કારણ કે દૂધ છે તે તળિયે બેસી ન જાય। ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખીશું। શરૂઆતમાં જો તમે ફ્રીજમાંથી કાઢેલું દૂધ હોય તો ફ્લેમ થોડી હાઈ રાખવાની છે। હવે ધીરે ધીરે તેને ચલાવતા જઈશું। દૂધ તળિયે ન બેસી જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે। અહીં મેં કોકો બનાવવા માટે ગાયનું દૂધ લીધેલું છે। તેની જગ્યા પર તમે કોઈ પણ દૂધનો ઉપયોગ કરી શકો, પણ દૂધ છે તે ફૂલ ફેટનું હોય તો વધારે સારું રહેશે। દૂધ આપણે ગરમ કરવા માટે મૂકતું છે ત્યાં સુધીની અંદર બીજા એક બાઉલની અંદર 5 થી 6 ચમચી દૂધ લઈ અને તેની અંદર 1 ટેબલ સ્પૂન કસ્ટર્ડ પાવડર અને 2 ટેબલ સ્પૂન કોકો પાવડર ઉમેરીશું। કોકો પાવડર સારી ક્વોલિટીનો લો તો વધુ સારું રહેશે। અહીં મેં જે માપ લીધેલું છે તે અડધો લીટર દૂધ માટે માપ લીધેલું છે, પણ તમે જો લીટર દૂધના માપ પ્રમાણે બનાવવાના હોય તો તેની અંદર 4 ટેબલ સ્પૂન કોકો પાવડર અને 2 ટેબલ સ્પૂન કસ્ટર્ડ પાવડર પણ ઉમેરી શકો છો। જેટલું દૂધનું માપ વધારે હોય તે પ્રમાણે પાવડરનું માપ પણ તમારે વધારી દેવાનું છે। હવે દૂધની અંદર આપણે જે પાવડરનું મિશ્રણ તૈયાર કર્યું છે તેને વિસ્કરની મદદથી ધીરે ધીરે કરી અને વ્યવસ્થિત મિશ્રણ કરી લઈશું, જેથી કરી અને પાવડરના લમ્સ અંદર ના રહી જાય તે ખાસ આપણે ધ્યાન રાખવાનું છે। કારણ કે તે વસ્તુને પછી આપણે ગરમ દૂધની અંદર એડ કરીશું તો લમ્સ છે તે વ્યવસ્થિત રીતે મિક્સ નહીં થાય, એટલા માટે વિસ્કરની મદદથી આપણે હવે તે મિશ્રણ વ્યવસ્થિત રીતે તૈયાર કરી લીધું છે। હવે દૂધ છે તેને આપણે ફરી વખત ચલાવી અને જોઈ લઈશું કે ગરમ થયું છે કે નહીં। દૂધ વ્યવસ્થિત ગરમ થઈ ગયું છે અને તેની અંદર દળેલી સાકરનો ભૂકો છે તેને એડ કરીશું। દળેલી સાકરની જગ્યા ઉપર તમે ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો, પરંતુ સાકર નાખો તો વધારે સારું રહેશે। સાકર ઉમેર્યા પછી દૂધને ફરી વખત આપણે હલાવી લઈશું। દૂધ ત્યાં સુધી હલાવતા રહીશું કે જ્યાં સુધી તેની અંદર એક ઉફાળો ન આવી જાય। દૂધ વ્યવસ્થિત રીતે ગરમ થઈ ગયું છે તમે જોઈ શકો છો। ત્યારબાદ તેની અંદર આપણે જે મિશ્રણ તૈયાર કરેલું છે તેને એડ કરી દઈશું અને ફરી વખત વ્યવસ્થિત તેને મિક્સ કરી લઈશું, જેથી કરી અને દૂધની અંદર લમ્સ ન થઈ જાય। દૂધ અને મિશ્રણ બંને વસ્તુ વ્યવસ્થિત મિક્સ થઈ ગયા પછી હવે તમે જોઈ શકો છો કે દૂધ છે તે પહેલાં કરતાં ઘાટું થઈ ગયું છે। 5 મિનિટ દૂધ ઉકળ્યા બાદ હવે આપણે તેને ગેસ પરથી નીચે લઈ લઈશું। ગેસ પરથી નીચે લીધા બાદ થોડું ઠંડુ થઈ જાય ત્યારબાદ આપણે તેને 2 થી 3 કલાક માટે રેફ્રિજરેટરની અંદર મૂકી દઈશું। બે કલાક બાદ ઠંડા થઈ ગયેલા કોલ્ડ કોકોની અંદર આપણે બ્લેન્ડર ફેરવી દઈશું, કારણ કે તેની અંદર કોઈ લમ્સ હોય તો તે એકરસ થઈ જાય। એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે કોલ્ડ કોકોની અંદર ક્યારેય બરફના ટુકડા એડ કરવાના નથી। તેનાથી જો બરફના ટુકડા એડ કરીશું તો તેનાથી તે પાતળો થઈ જશે। હવે આપણે તૈયાર થયેલા કોલ્ડ કોકોને સર્વિંગ ગ્લાસની અંદર એડ કરીશું। તેની ઉપર ખમણેલી ચોકલેટ એડ કરીશું, ડ્રાય ફ્રૂટ્સ એડ કરીશું અને ચોકલેટના ટુકડા એડ કરી દઈશું। તો તૈયાર છે આપણો સુરતી ફેમસ કોલ્ડ કોકો। મિત્રો, તમને મારી રેસીપી કેવી લાગી? જો સારી લાગી હોય તો કમેન્ટ જરૂર કરજો। મળીશું ફરી નેક્સ્ટ વિડીયોની અંદર। થેન્ક યુ। જય સ્વામિનારાયણ।